આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી માત્ર સુવિધા નથી, પરંતુ સમાજને નશાની અંધારી દુનિયા સામે વધુ સુરક્ષિત બનાવવાનું શક્તિશાળી હથિયાર બની રહી છે. ખાસ કરીને ડ્રગ સંબંધિત ગુનાઓમાં જ્યાં તપાસની એક નાની ભૂલ પણ આરોપીને કાયદાની પકડમાંથી છટકી જવામાં મદદરૂપ બની શકે છે, તેવામાં ગુજરાત પોલીસ લઈને આવી છે એક અનોખી અને આધુનિક પહેલ, નારીત એઆઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ સ્માર્ટ તપાસ સિસ્ટમ માત્ર કેસ સોલ્વ નથી કરતી, પરંતુ ન્યાયને વધુ મજબૂત, વધુ સચોટ અને વધુ પારદર્શક બનાવે છે. તો ચાલો જોઈએ કેવી રીતે આ એઆઈ ટેકનોલોજી બની રહી છે સમાજ માટે એક નવી આશા. ગુજરાત વિકાસની દિશામાં આગળ વધતું રાજ્ય, પરંતુ આ વિકાસ વચ્ચે ગંભીર પડકારો પણ સતત ઊભા થઈ રહ્યા છે. નશીલા પદાર્થોનો વધતો પ્રભાવ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પોલીસ દ્વારા કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત નશાની ગેંગ સામે મોટા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ ડ્રગ્સ સંબંધિત કેસોમાં ઘણીવાર તપાસની નાની ટેકનિકલ ભૂલો આરોપીઓને કાયદાની પકડમાંથી છટકી જવાની તક મળી જતી હતી અને આ જ પડકારનો સોલ્યુશન બનીને આવી છે એક નવી ટેકનોલોજી. ગુજરાત પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલું નરીત એઆઈ એટલે કે નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ આરએજી બેસ્ડ ઇન્વેસ્ટિગેશન ટૂલ દેશની પ્રથમ એઆઈ આધારિત તપાસ પ્રણાલી છે. આ ટૂલ ખાસ કરીને એનડીપીએસ એટલે કે નશીલા પદાર્થો સંબંધિત કેસ માટે બનાવવામાં આવ્યું છે. ये जो मॉडल है हमारा नरित, ये जो डेटाबेस क्लोज डेटाबेस है उसमें से एनालिसिस करता है और हमको जो केस स्पेसिफिक इन्वेस्टिगेशन की एनालिसिस रिपोर्ट देता है. उस रिपोर्ट में ये एफआईआर के सभी फैक्ट्स को वेरीफाई करता है. उसके अलावा डूज एंड डोंट्स लिस्ट करता है, एविडेंस चेक लिस्ट तैयार करता है. उसके अलावा इन्वेस्टिगेशन प्लान प्रोड्यूस करता है. इसके अलावा जो प्रोसिक्यूशन की वीकनेसेस है जो एफआईआर से रिलेटेड हो सकती है वो लिस्ट करता है. इसके अलावा जो सबसे बड़ा स्ट्रेंथ हमारे मॉडल का है वो डिफेंस कोर्ट में एफआईआर के फैक्ट्स के आधार पर क्या आर्ग्यूमेंट जनरेट कर सकता है. तो ये डिफेंस के जो आर्ग्यूमेंट है उसको प्रिडिक्ट करता है और ये प्रिडिक्शन कोई वेग प्रिडिक्शन नहीं है. बेसिकली जो ऑनरेबल हाई कोर्ट और सुप्रीम कोर्ट के जो ओल्ड जजमेंट्स है उनकी एनालिसिस ये प्रेजेंट एफआईआर के साथ करके जो डिफेंस के आर्ग्यूमेंट्स है उनको प्रिडिक्ट करता है और उसके साथ ही साथ में प्रोसिक्यूशन को रिबटल क्या देना है उन आर्ग्यूमेंट के सामने वो भी जनरेट करता है. तो ओवरऑल एक कंप्लीट एनालिसिस इन्वेस्टिगेशन से लगा के कोर्ट रूम तक ये हमारा मॉडल इसमें हेल्प करता है और इस तरीके से इन्वेस्टिगेशन भी इम्प्रूवमेंट होगी और कोर्ट रूम में जब ट्रायल या बेल के दौरान जब सेशन होगा तो उसमें भी हमारे आईओज को इवन प्रोसिक्यूशन को बहुत मदद मिलेगी. इसमें भी हमने ऑलमोस्ट मोर देन 50 to 60 एफआईआर हमने इसके ऊपर एनालिसिस कर दी है और एक्यूरेट रिपोर्ट जनरेट हुई और काफ़ी सेटिस्फैक्टरी और काफ़ी एनकरेजिंग फीडबैक हमें फील्ड यूनिट से मिल रहा है. हमारी इन्वेस्टिगेशन अगर स्ट्रांग होगी और कोर्ट से उनको सज़ा मिलेगी तो एक डेटरेंस जो है सोसाइटी में और युवाओं में एनडीपीएस या नारकोटिक्स के विरुद्ध जनरेट होगा और काफ़ी अवेयरनेस इससे हमारी युवा धन में पहुंचेगी और अल्टीमेटली युवा धन ये जो नारकोटिक्स की जो यूजेज है इससे दूर रहेगा. આ એઆઈ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. તપાસ અધિકારી માત્ર એફઆઈઆર અપલોડ કરે છે, ત્યારબાદ નરીત એઆઈ તે કેસનું સંપૂર્ણ વિશ્લેષણ કરે છે, કેસની મજબૂતી અને કમજોરી ઓળખે છે, કાયદાકીય ખામીઓ બતાવે છે, યોગ્ય તપાસ માટે માર્ગદર્શન આપે છે અને કોર્ટ સામે પક્ષ શું દલીલ કરી શકાય તે પણ જણાવે છે. આ સિસ્ટમ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયો, કાયદા અને ગાઈડલાઈન ઉપર ટ્રેન થયેલ છે. ये आखा देश में ये अपने गुजरात पुलिस प्रथम वखते ये एआई बेस्ड सॉफ्टवेर सोल्यूशननी मदद लई रह्या छे. मने आशा है कि आना उपयोगथी जे सरकारनो अभिगम है जे जीरो टॉलरेंसनो व्यसन मुक्त अने ड्रग मुक्त गुजरातनो अने देशनो ये उद्देश आनाथी सफलतापूर्वक पूरुं पाडवामां आवशे. નરીત એઆઈ દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર વિકાસમાં નહીં, પરંતુ સ્માર્ટ ગવર્નન્સ અને ડિજિટલ પોલિસિંગમાં પણ આગળ વધી રહ્યું છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અને સેફ ઇન્ડિયા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. નરીત એઆઈ જેવી ટેકનોલોજી પોલીસ માટે એક શક્તિશાળી સાથી બની રહી છે. માત્ર એક એફઆઈઆર અને એઆઈ દ્વારા સંપૂર્ણ વિશ્લેષણ. આ પહેલ બતાવે છે કે જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ન્યાય વધુ ઝડપી અને સચોટ બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શવા કામદારનો રિપોર્ટ.